ભાવનગર જિલ્લાના સંયુક્ત કર્મચારીના મોરચાના નેજા હેઠળ અને વિવિધ મંડળો અને સંઘો આયોજિત તો વહીવટી તંત્રના સહયોગથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈ એક મહા રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈ વિવિધ કાર્યક્રમોના આયોજન ગુજરાતભરમાં થઈ રહ્યા છે, ત્યારે મહુવા શહેરની જેપી પારેખ હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ બાબતે વિગત જોઈએ તો નમો કે નામના સૂત્ર સાથે ભાવનગર જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ વિવિધ મંડળો, વિવિધ સંઘો દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગરના સહયોગથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મહુવા શહેરની જેપી પારેખ હાઈસ્કૂલ ખાતે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ રક્તદાન કેમ્પની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુસરી દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં ખાસ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાની, અગ્રણી ઉદ્યોગપતિ લિયાકતભાઈ બદામી, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ જાની, મહુવા કેળવણી સહાયક સમાજના મહામંત્રી જીતેનભાઈ પંડ્યા, ભારતીય જનતા પાર્ટીના યાજ્ઞિકભાઈ મહેતા, જીતુ આપા, હમીરભાઈ ગઢવી, નિલેશભાઈ સેલાણી, ભરતભાઈ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો વિવિધ શાળાના પ્રિન્સિપલશ્રીઓ, પોલીસ વિભાગના જવાનો, એસટી વિભાગના કર્મચારીઓ, હોમગાર્ડ વિભાગના જવાનો તથા અન્ય કર્મચારીગણ ખાસ ઉપસ્થિત રહી પોતાનું અમૂલ્ય રક્ત આપ્યું હતું। ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ, થેલેસીમિયાના દર્દીઓ, હિમોફેલિયાના દર્દીઓ, ઓપરેશન અને સગર્ભાવસ્થામાં પડતી લોહીની જરૂરિયાતને ધ્યાને રાખી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી જેપી પારેખ હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવતા એવા BS મોરી સાહેબે આજરોજ 21મી વખત રક્તદાન કરી એક સરાહનીય કામગીરી કરી છે। તો મહુવા પોલીસ વિભાગના નાનુભાઈ શેલાણાએ પણ અતિ જવાબદારી ભરી નોકરી હોવા છતાં 9મી વખત રક્તદાન કરેલ છે। આવતીકાલ તારીખ 17થી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી લઈ અને 2 ઓક્ટોબર સુધી નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો કરવાના થતા હોય, આજરોજ ગુજરાત રાજ્ય સમસ્ત કર્મચારી સંઘ દ્વારા આ મહુવા શહેરની અંદર મહુવા મધ્યે જેપી પારેખ હાઈસ્કૂલના હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। સમગ્ર રાજ્યના સંઘના બધા જ કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત રહેવા, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહી અને આજરોજ લગભગ 383 જેટલું રજિસ્ટ્રેશન થયું છે અને હજુ પણ 101 જેટલું રજિસ્ટ્રેશન થાય અને 500 આસપાસ બોટલ ભેગી થાય એ પ્રકારનું આયોજન છે। નરેન્દ્રભાઈનો જન્મદિવસ કાલથી અમારે ઉજવવાનો ચાલુ થતો હોવાથી આજરોજ અગાઉ એક દિવસે આ સમસ્ત કર્મચારી સંઘે કાર્યક્રમ રાખ્યો છે અને બહોળી સંખ્યામાં સૌ કર્મચારીઓ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં જોડાણા છે।